દરેક ક્રાંતિ હંમેશા મોટા નારા સાથે શરૂ નથી થતી. ક્યારેક તે શરૂ થાય છે એક શાંત ખૂણામાં એક નમ્ર હસતા ચહેરા સાથે. હેલો, હું છું આરજે ચાંદની 89.6 FM રેડિયો રાજકોટ પરથી, અને અહીંયા જીવરાજ પાર્ક પાસે જે શાક માર્કેટ ભરાઈ છે ત્યાં હું આવેલી હતી અને મેં જોયું એક કાકા જે સરસ મજાની આવી પ્લાસ્ટિક કપડની થેલી જે ઘરે પોતે જાતે બનાવીને લાવે છે, અને કોઈ લેડીઝ સમા કોઈ થેલી ન લાવેલા હોય અને એમને જે શાકવાળા ઝબલા આપે છે એ ઝબલું લઈને એની પાસેથી આ કાપડની થેલી એમને આપે છે. જેમ કે કાંતિલાલભાઈ ભૂત, રાજકોટ નજીકના એક નાના ગામમાં રહેતા કાંતિલાલભાઈ ભૂત, એમનું જીવન ખૂબ જ સરળ છે. હું એક દર વખતે કહું છું લોકોને કે એક વખત મને કે તમે કે બાળકને જબલું પહેરાવી દો અને પછી એની મૂંઝવણ જોવો. એવી શાકને મૂંઝવણ થાય છે. સવારે જાગે, થોડીવાર પોતાની પત્ની સાથે બેસે, પણ ટીવી સામે નહીં, હા, મશીન સામે. હા, કાંતિભાઈ અને તેમની પત્ની રોજ જૂના કપડામાંથી કાપડની થેલીની સિલાઈ કરે છે. એમનું મિશન લોકોને પ્લાસ્ટિકથી મુક્ત કરવું. તો ચલો આપણે કાકા સાથે વાત કરીએ કે આવું સરસ મજાનું કામ એ શું કામ ને કરે છે. હેલો કાકા. હાજી. કેમ છો તમે? તો પેલા એ કહો. મજામાં, સ્વસ્થ છું, 73 વર્ષની ઉંમર છું. 3 મહિનાથી આ ગોઠણ દુખે, બાકી કોઈ બીમારી નથી. ગોઠણ દુખવાનું કારણ આ રીતે માર્કેટમાં 3 વર્ષથી ફરવું, ઊભું રહેવું, એટલે થોડુંક દુખે, બાકી કોઈ સારામાં સારું. તમે આ જે બોર્ડમાં લખ્યું છે એ શું લખ્યું છે? એમાં લખ્યું છે કે પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે, બગડતું અટકાવવા માટે આપણે પ્લાસ્ટિકના જબલા જે પ્રતિબંધિત 7 માઇક્રોનથી નીચે છે એ જેને વાપરવાની સરકારી મનાઈ છે છતાંય વપરાય છે, તો એ ન લઈને તો પર્યાવરણ બગડતું અટકે, ચોખ્ખું રહીએ, જાજામાં જાજો ફાયદો પર્યાવરણને, પશુને, ગાયને ખાસ. ગાયને આટલું કેટલું નાખે ને તો નીકળતું નથી, કોથળી ખાઈ જાય. ગટરમાં આવે છે, ગટર જામ થઈ જાય ને આપણને ખબર છે અત્યારે કોર્પોરેશન કે કોઈ પણ સ્થાનિક સંસ્થા તરત જ કામ નથી કરતી, આપણે હેરાન. બીજું, અત્યારના આ તડકામાં પણ વૈજ્ઞાનિકો એવું કહે છે, વિજ્ઞાન કેન્દ્ર રાહુલ સાહેબ, કે એ અહીંયા પ્લાસ્ટિકનું આ જબલું પડ્યું હોય ને કોઈ તડકાનું તપીને એમાંથી સૂક્ષ્મ કણો નીકળે છે, એ વૃદ્ધોને બાળકોને પડે. એટલે આપણે દરરોજ કાંતિલાલભાઈ ભૂત શાક માર્કેટ પાસે બેસે છે. એક હાથમાં રંગબેરંગી થેલીઓ અને બીજા હાથમાં ફ્રી કાપડની થેલી. પ્લાસ્ટિક વગર શોપિંગ કરો એવું એક સાદું બટ ઇમ્પેક્ટફુલ બોર્ડ એમના હાથમાં હોય છે. દરરોજ જવાનું નથી, હમણાં તડકાને થોડી તકલીફને હિસાબે કે વરસાદ આવી જાય તો હમણાં ઓછો જાઉં છું, નહીંતર અઠવાડિયામાં 5 દિવસ જવા. અને શરૂઆત અહીંથી જ કરી, હું આગળ રહું. આ જ માર્કેટથી અમારી શરૂઆત થઈ. એટલે હવે અત્યારે કાલે તો હું કહું બહુ એક અજાણ્યા એરિયામાં પૂગી અને ત્યાં 20 થેલી આવી, નાનકડી માર્કેટ પણ 20 થેલી લોકોએ લીધી અને ખૂબ રાજી થયા અને કીધું ઘણા બધા કે આપકો માને તૈયાર છે. ના, નહીં લઈ આવે, હવે નહીં લઈ, સમજાય. બસ આ તો મજા. આ કાકા આવું સરસ કાર્ય કરે છે તો તમે લાગણી કરશો? તમે કાપડની થેલી લઈને આવો છો એ શાક માર્કેટમાં કે પ્લાસ્ટિક યુઝ કરો છો? અમે તો કાપડની લઈ આવી છે, આજે નથી લઈ આવ્યા, બકાલું નતું નથી, કાલે લઈ ગયા. બરોબર. સારું મેસેજ આપે છે સમાજને. આપણે સપોર્ટ કેવી રીતે કરી શકીએ? આ કાકાને આપણે સપોર્ટ કરવો હોય તો કેવી રીતે કરી શકીશું? દરરોજ કાપડની થેલી એના વિડીયો વાયરલ કરવી, ફોટા બધાને સંદેશ પહોંચે, એવી રીતે ઘણું બધું આપણે કરી. અને જ્યારે પણ આપણે માર્કેટમાં જઈએ ત્યારે આપણે ઘરેથી એક કાપડની થેલી રાખીએ, ગાડીમાં કે સ્કૂટરની ડિક્કીમાં હંમેશા સાથે જ રાખવાની. કોઈ પણ વસ્તુ એવી હોય કે જે રસ્તામાંથી લઈ જાવી હોય, ઘરેથી ફોન આવે હોમ મિનિસ્ટર આ લેતા આવજો ભાઈ, 250 ગ્રામ બટેકા લેતા આવજો, તો એવું થાય છે કે નહીં? ઘણી વાર થાય છે. તો હવે તમે નેક્સ્ટ ટાઈમ કાપડની થેલી લઈને આવશો કે નહીં? થેન્ક યુ મેમ. ત્યાં કન્ટિન્યુ કરો, ચાલુ જ રાખો. ફ્રીમાં લઈ મૂંઝાવમાં મારા બેન જો દીકરી જો લઈ લ્યો, કાઢ નાખો, જબલું મને લઈ દો, આમાંથી થેલી લઈ દો. તમને ફરજી પડે, તમારી ઈચ્છા.
અને જબલું હોય ને મને કઈ એનો નિકાલ સારી રીતે અને હવે થેલી લઈને આવું. હવે તો આપણે જોઈએ છીએ અહીંયા કે કાકાએ આ જબલા વાળું જો પેન છે એનો પાસેથી જબલું આ પ્લાસ્ટિક ખરીદીને કાપડની થેલી આપીને જબલું કાકા લઈ લેશે. તો કાકા તમે આ જબલાનું શું કરશો એ હું અમારો હસતા હસતા એવું કહું ઘણી વખત કે ભૂત અટક છે અને ભૂત જેવો જ છું તો મને મંતર આવડે છે આનું હોનું બને. ઓકે તમે નંબર આપો તો અડધું હોનું તમારે ઘરે પોગાડી પણ નથી હોનું બનતું, નથી ચાંદી બનતી, નથી શાક બનતું, નથી સંભારો બનતો, કાંઈ નથી બનતું. આને ભેગી કરી એક મોટા ડબ્બામાં નાખી એક કરીને ગાંધીનગરમાં એક જ વ્યક્તિ આનું રિસાયકલ કરે. ઓકે ગાંધી ક્યાં તમે પહોંચાડે? ત્યાં પહોંચાડો હા, છો? મારા ખર્ચે પહોંચાડે. વાહ, ખૂબ સરસ. એટલે આને ફેંકવાનું હા ફેંકવું કેમ? બરોબર છે. ફેંકે તો એ નથી. મેડમ હવે તમને આવી સરસ કાપડની થેલી મળી છે તો તમને કેવું લાગે છે? ઓલું પ્લાસ્ટિકનું ઝબલું અંદર શું રાખેલું છે આપણે એ આખું કામ જોવે આમ આપણે ઘરે લઈને જઈએ. હે ને પછી ક્યારેક એવું થાય કે લીંબુના ભાવ અત્યારે તો હવે થોડાક ડિફરન્ટ થઈ ગયા છે. બાકી ઉનાળામાં જો આપણે લીંબુ આપણી સોસાયટીમાં લઈને જઈએ ને એટલે સામેવાળા બેને જોઈ ગયા હોય આ મેડમ લીંબુ લાવ્યા છે. હવે આ પછી નેક્સ્ટ ડે ના પુષ્પાબેન એક લીંબુ આપજો ને હવે આપણે નાઈ ન મળી શકે કારણ કે એને તો ઝબલામાં જોયું છે. એટલે પ્લાસ્ટિકના ઝબલા કરતા આ સારું આમાં શું લાવ્યા શું લઈ ગયા કઈ ખબર જ ના પડે. તો તમને આજે કેવી અનુભૂતિ થઈ કે કાકાએ તમને આવી સરસ મજાની કાપડની થેલી આપી તો તમારું પ્લસ આપણે કોઈને પ્લાસ્ટિક યુઝ કરતા પણ અટકાવી શકીએ. તો નેક્સ્ટ ટાઈમ તમે શાક લેવા આવશો ત્યારે શું કરશો? હા, બેગ લઈને આ કાકાની થેલી યાદ કરીને આવશો ને? આ થેલી હવે અને available એવું બી યાદ અપાવશે કે પ્લાસ્ટિક યુઝ ના કરીએ આપણે. હા તો નેક્સ્ટ ટાઈમ થેલી લઈને આવશો કે ભૂલાઈ જશે? નહીં થેલી લઈને પાક્કું ને? પ્રોમિસ? આ મેડમ પ્રોમિસ આપે છે આપણને. ધન્યવાદ, થેન્ક યુ. ધન્યવાદ. થેન્ક યુ. ખાલી સંદેશ નથી, કથા કરીને ઘરે વહી જવું પૈસા લઈને એવું નથી. આ થેલીઓ વિકલ્પ રૂપે કપડાની જાતે બનાવેલી અમે બેય બનાવીએ છીએ. જાતે બનાવેલી વિકલ્પ આપવાનો, પ્રેમથી આપવાનો, સમજાવીને આપવાનું. તે એક બે થેલી લઈ જાઓ અને હવે થેલી લઈને આવજો તો પર્યાવરણ, પશુ પ્રાણી, પક્ષી, કીટ, પતંગ, સરોવર, નદી, નાળા બધું જ બચે, ચોખ્ખું રહે તો એનો સૌથી મોટો ફાયદો આપણે આપણો ફાયદાને સમજવું. તમે તો સરસ વિચારો છો પણ સ્ટીલ આ ઘણા બધા એવા લોકો છે કે જે ઝબલા લઈ લઈને અહીંથી નીકળે છે જે પ્લાસ્ટિકના ઝબલા તો એ લોકો જ્યારે આમ લઈને નીકળે છે ત્યારે તમને આમ કેવું અરે બહુ ખરાબ અનુભવ થાય. એમાં એ નો માને હા. બેન કે ભાઈ હમણાં જ ભાઈનું હા કે ઈ માને નહીં તો દાંત કટતા કટતા હોય છે એટલે મને એમ થાય કે આ વાપો ગાંડો થઈ ગયો એને એમ લાગતું. હે અને કોઈ હમણાં બેનેથી લીધી હતી તો ખૂબ આનંદ રાજી થાય. ખુશ થઈ જાય. ના માને છે, લોકો સમજે છે, માને છે. હવે થેલી લઈને આવે છે ઘણા બધા લોકો હશે એની પાસે નહીં હોય. એક મુશ્કેલી છે આ લોકોને, એ ઝડપથી હાટું બીજા ગ્રાહકને સમજાવવા હાટું જબલામાં નાખી અને આમ ઘાક. અરે એને 300-400 ભાઈ કેટલા રૂપિયા જોઈ રોજના? 200 રૂપિયા એની આવડી મહેનત પછી હોય આ હુકાઈ જાય, બગડી જાય, ઘટી જાય અને 200 રૂપિયા જબલામાં હોય. આપણે બધા થેલીઓ લઈ આવી તો એને ફાયદો, પર્યાવરણને ફાયદો, બધા ફાયદો જ ફાયદો. એટલે આ મહેનત કરીએ. જો કોઈ ગ્રાહક ઘરેથી કાપડની થેલી લઈને આવે તો કાંતિલાલભાઈ હસીને કહે, વાહ બેટા, તમે તો સાચા યોદ્ધા છો પૃથ્વી માટે. અને જો કોઈ કાપડની થેલી સાથે ના લાવ્યા હોય તો કાંતિલાલભાઈ તેમને રોકે છે, બેટા પ્લાસ્ટિક ઉપયોગ ન કરો, આ લો અમારી તરફથી થેલી છે, ફ્રી છે પણ મૂલ્યવાન છે. જે લોકો ઘરમાંથી કાપડની થેલી લાવ્યા વગર આવે છે અને પ્લાસ્ટિકની થેલીમાં સામાન ભરીને જતા હોય એમને તો ખાસ લવફુલી રિક્વેસ્ટ કરે છે, આ તમે આજે મફતમાં લો પણ આગલી વખતે લઈને આવજો જેથી ધરતી માતાનો બોજો ઓછો થાય. અને કાંતિલાલભાઈની સૌથી મોટી વિશેષતા તો એ છે કે જે લોકો પાસેથી કાંતિલાલભાઈએ કાપડની થેલીના બદલામાં પ્લાસ્ટિકની બેગ લીધી હોય છે એ બધી થેલીઓ પોતાના ઘરમાં સાચવીને રાખે છે. પછી મહિનામાં 1 કે 2 વાર બધું એકઠું કરીને પોતાની જ રીતે વાહનમાં ભરીને ગાંધીનગરના રિસાયકલ વિભાગમાં લઈ જાય છે, પોતાના જ ખર્ચે, કોઈ સહાય વગર, પોતાના નામ માટે નહીં પણ પોતાની ધરતી માટે. લોકોએ ઘણીવાર પૂછ્યું છે, શું જરૂર છે તમને તમારો બધો સમય, પૈસા અને મહેનત આમાં લગાડવાની? ત્યારે તેમના જવાબમાં હંમેશા શાંતિ હોય છે. મને તકલીફ થાય છે
પણ આવતી પેઢીને ના થાય તેના માટે હું આ બધું કરું છું. મારે બસ એટલું કરવું છે, મારી થેલીથી એક પ્લાસ્ટિકની થેલી પણ પૃથ્વી પર વધારાની ના જાય. આજની પેઢી માટે કદાચ કાંતિલાલભાઈ ભૂત એક ઓલ્ડ સ્કૂલ માણસ હોય, પણ આવતી પેઢી માટે એક આધુનિક સંવેદનશીલ ક્રાંતિકારી તરીકે યાદ રખાશે. તો મિત્રો, આપણે આજથી જ નક્કી કરીએ, પ્લાસ્ટિક નહીં, કાપડની થેલી હંમેશા સાથે રાખીએ, કારણ કે પૃથ્વી માટે એક નાનું પગથિયું પણ એક મોટો બદલાવ લાવી શકશે.